હવે હું અત્યારે ઓટીએમ એક અત્યારે ઇન્ધમની કોલ 80,600 ઉપર ઓપન થાય છે. કદાચ પેલી ટીકની અંદર નીકળી જાય ને તો જવા દેજો મિત્રો. બહુ રિસ્કી ટ્રેડર હોય ને, સાંભળી લેજો, બહુ રિસ્કી ટ્રેડર હોય ને તો સીધે સીધું તમે ખુલતા હોય 80,600 ઉપર ડિસ્કાઉન્ટ ની અંદર આવી જશે. 80,700 લઈ લે. ચાલો 80,700 ની અંદર કોલ ઓપ્શન ની અંદર આપણે મોમેન્ટમ જોવાની છે. 357 રૂપિયા છે. હજી આ ઘટી જશે હમણાં, પણ જે વોલ્યુમ ને એ પ્રમાણે છે એ પ્રમાણે જો રિસ્કી ટ્રેડર હોય તો પેલી ટીક માર્ક ની અંદર જઈ શકાય છે. 170 રૂપિયાનો લો મારીને 207 રૂપિયા આવેલો છે. 80,700 રૂપિયાનો કોલ ઓપ્શન પણ સારો ચાલી રહ્યો છે. જેણે વહેલી એન્ટ્રી લીધી હશે એના માટે મજા હશે, જેણે વહેલી એન્ટ્રી નહીં લીધી હોય એના માટે કદાચ નહીં મજા હોય. અહીંયાથી જોઈ શકો છો કે 215 ની આજુબાજુમાં આપણે જોઈ રહ્યા હતા, ખુલ્યો છે 200 થી 215 ની આજુબાજુમાં. ઈ જ લેવલ ઉપર કહેલું હતું કે કન્ટિન્યુ તમે બાઇંગ કરી શકો છો. પેલી ટીક માર્ક ઉપર સીધે સીધું કોલ ઓપ્શન પરચેસ કરવાનું, ને લેવલ પણ આપી દીધા હતા. કીધું હતું કે નીચેના લેવલ નથી આપેલા. અહીંયા આ કોલ આપણો 215, 200 થી 215 થી ઉપર 300 રૂપિયા વયો ગયો છે. 215 થી 300 રૂપિયાની મોમેન્ટમ હું અહીંયા લખી નાખું છું મિત્રો કે લેવલ સવારની અંદર આપી દીધા હતા. 8:30 વાગે એક વખત તમારે આ એક સ્ટ્રીમ ચાલુ કરીને તમારે આઈડિયા લઈ લેવો કે માર્કેટની અંદર કઈ બાજુ જવાની મોમેન્ટમ આપી રહ્યા છે. હા તો બાય તો વયો ગયો ક્યારનો. એક જ વસ્તુ લેવલ પ્રમાણે જ બાઇંગ કહેલું છે ગાઈસ. સેકન્ડ ટાર્ગેટ અચીવ મેં શું કીધું? 353 રૂપિયાનો સેકન્ડ ટાર્ગેટ અચીવ. 353 રૂપિયાનો હું વાતું કરું છું એનો મતલબ એવો નથી કે તમારે ઓકે મારે 414 નો ટાર્ગેટ જોવો છે, મારે 414 નો ટાર્ગેટ જોવો છે. 353 અચીવડ.